પ્રિયલની રોટલી ક્યાં? બધી રોટલી દેવા જાવીને. હાલો બધી રોટલી દેતા આવીએ પેલા. બધી જો આવે આવે આવી 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 દઈ દે. લાવ લાય હું દઈ દઉં. હાથમાં દે રોટલી દે. દે દઈ દે. લાય જોઈને ખાવી દીકો. લાય આ છોકરું તો દેતું નથી. દે માં દીકો હું દઈ દઉં. માં દીકો જો અલે હા હવે નથી. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? જો અહીંયા લેલાડા બધા હાલે ને ટુક ટુક ટુક. પ્રિયલ નું ધ્યાન એના સામું છે. એના સામું જોવે તું? પેલા જય શ્રી કૃષ્ણ કર દે મારી દીકો. હલો જય શ્રી કૃષ્ણ. એનું ધ્યાન લેલાડા એવા ને એની સામું જ છે. શ્રીરામ કર દે પેલા મારી દીકો. આઈ આવે છે ગુગલું ને આ ગુગલું છે જોરિયો. અહીંયા છે ને પાઇપલાઇન માં ગુગલું બેઠું ને ત્યાં ધ્યાન પડી ગયું પ્રિયલ નું. ક્યાં ધ્યાન પડી ગયું? હા તો જો તો પ્રિયલ ઉઠી મોડી ને સવારના હીરામણ ને કરી લીધા ને પ્રિયલ ના પપ્પા છે નહીં ગયા કામ હતી. ક્યાં પપ્પા? રિક્ષા લઈને ગયા ને? તો જવું તું ન લઈ ગયા? આપણે કાલે જાશું. જવું ને? એમાં દાદી તડકે બેઠા ને માથું ઓળાવવા તો હવે ત્યાં ધ્યાન પડી ગયું. તારું ધ્યાન બધી પડી જાય. જય શ્રી કૃષ્ણ કર દે મારી દીકો. હાલ જે ઉઠી ને હજી મેળમાં નથી. જય શ્રી કૃષ્ણ કરવા મેળમાં નથી બેન. હે નથી કરવું આજે? તો જો હવાર માં એમ આવી ગયા પાછા. આમ જો એ ચીકડી એ દીકુ આમ જો તો પપ્પા ક્યાં ક્યાં પપ્પા એ જોવે વાંચ જોવે. તો જો અડધું કામ કરી લીધું ને બીજું થોડું ઘણું બાકી છે તે હવે ઘરમાં કરવા માંડીએ. બહારનું થોડું થઈ ગયું ને પ્રિયલ ના પપ્પા છે નહીં. બપોર આવતા રહે. ચિંતા ન કરતા આવી જાહે. પેલા વયા ગયા 8:30 વાગ્યામાં. પ્રિયલ બેન હુતા હતા જે પછી ગયા ને પછી ઉઠી પ્રિયલ. શું કર્યું? જય શ્રી કૃષ્ણ કરતો નથી આજે કરવું અને મેળમાં નથી બેન. તો હાલો હવે થોડુંક કામ કરી લે. દાદી પાસે રમી ને હા કે હા કે રામ રામ. હા કોલીન કે તો રામ રામ. તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો જો હમણાં તા વળી પાછો પવન નીકળ્યો છે. તે 2 દી થતા પાછો પવન જરાક નીકળે. બાયણે બેસી ગયા. શિવ આ પ્રિયલ ને લઈને શિવ આવડી જાય. હવે શિવ આવવાની છે ને શિવ આવડી જાય. તે જો આ પ્રિયલ ને લઈને બેસી ગયા. આપણે બધા હીરામણ કરી લીધું. હવે જો પ્રિયલ ઢીંગલી વેથી આઈ રમે ને હું એને બેસી ગઈ લઈને. હવે એ હમણાં 2 દી થા કુવામાં ફંદા કરે જરાક. અટાણમાં મને કહે કે ઘોડિયું લાવી દેતી. ઘોડિયું મેં અહીં લઈ દીધું. તે ચટચટી કે મારે એમાં હું ને હુવરાવીને જતા ઈસકો એક નાખી લીધો તા રાઈ એ બરી પાછી લીધી. આવા કરે ફંદા કરે. મેં તને કજો વેલેરા જરાક હીરામણ કરી લીધા હતા ને આજ પાણીનો વારો છે. દક્ષાને કહું તું પાણીનું કર ને હું આને રાખું. દક્ષા પાણીનું કામ કરે ને લુગડા ધોઈ જા એવું કરીએ. જો ઢીંગલીમાં પોરવાણી થી ચોટી પકડી ઓલીની ચોટી. હા લે ચોટી પકડી. તારી ચોટી હું પકડું જો આમ. હે એમ કરવું? પ્રિયલ તારી ચોટી ગયા? એ તારી ક્યાં? તારી અહીં છે? હા તો જો આપણે આવી ગયા મા પાસે ઓસરીમાં ને માં રસોઈ બનાવે તો આપણે એને પૂછીએ કે હું બનાવ્યું ને હું બહાર કામ કરતી હતી થઈ ગયું ને પ્રિયલ ઉઠી ગયા જાજી ગણી હોતી નહીં. તો જો માને પૂછી હાલો આજે શું બનાવ્યું જમવામાં બપોરામાં? જો આજે મગનું શાક બનાવ્યું છે એમાં.
જો ધાણા ભાજી નાખી. આમાં છે કઢી. આજ તો 2 આઈટમ થઈ ગઈ, કઢી ને મગ બે. હવે કડું શું રોટલા. હા જો રોટલી બનાવી. જીતભાઈ માટે રોટલી આજે સવારે રોટલો ઘડવો છે, હવે એને રોટલી બની ગઈ છે. આજે સવાર વઘારેલો ભાત કર્યો તો રોટલી નથી બનાવી શકતી, એટલે રોટલી કરી નાખી ને રોટલા કરી નાખ્યા. ને પ્રિયાના પપ્પા જે આવ્યા નથી, 1 વાગવા આવ્યા. તો છે ને હું ને પ્રિય ક્યાંય બગીચામાં આવ્યા, ઓલું પંખીડું ગોતતા હતા. પંખીડું આજ ન આવ્યું. ઓલું પંખીડું તે દી આવ્યું હતું ને, તેમ જોવા આવ્યું કે નહીં, ન થયું. અહીંયા હતું ને તે દી સફેદ કલરનું, નામ તો કોઈને ન આવડ્યું, તે નથી ખબર, પણ સફેદ કલરનું અસલનું હતું ને મોટી બધી પૂંછડી ને હતી. ત્યાં પ્રિયલ કેવું હતું બાવ? ઓલું પંખીડું કેવું ઉડતું હતું? એને નીચેથી પાંદડા વીડવા જાય, મારા ખોરામાં રાખ્યું પાંદડું. તો આજે છે 13 તારીખ અને આપણે જન્મદિવસ વિશ કરવાનો છે. તો હા, મોટી તાળી પાડી દે. તો એક છે આપણે સબસ્ક્રાઇબર છે પૂનમબેન, એની દીકરી છે માનસી, એમનો જન્મદિવસ છે. હવે કર દે હાલમાં દીક, આમ જો માનસી હેપી બર્થડે. તાળી પાડી દે માં દીકો. હા, તો માનસી તને હેપી બર્થડે, ખૂબ ખુશ રહો અને ખૂબ તમારા જીવનમાં તમે ખૂબ આગળ વધો એવી જન્મદિવસની શુભકામના. અને એક બીજો જન્મદિવસ છે મુક્તાબેન નો, એ પણ આપણા સબસ્ક્રાઇબર છે. તો મુક્તાબેન હેપી બર્થડે, તમે ખૂબ ખુશ રહો અને તમને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. મુક્તાબેન હેપી બર્થડે કર દે માં દીકો. હા લે, ઓહો હો દીકો. હા, તો જો આજે 13 તારીખ છે, પણ તમને કાલે વિડીયો મળશે અને તમને 14 તારીખે મળશે. તો આવી જશે મકર સંક્રાંતિ. તો તમને બધાને એડવાન્સમાં હેપી મકર સંક્રાંતિ. પતંગ ચગાવવાની છે. તો જો પ્રિયલના પપ્પા પતંગ લઈ આવ્યા ને, એ પછી તમને બતાવશું. હજી આવ્યા નથી, આવશે ને પછી તમને પતંગ બતાવશું. તહેવાર આવી ગયો, ટુકડો કાલે જ છે. પ્રિયલ પતંગ ચગાવી ને? પતંગ ચગાવી? ના પાડે નથી ચગાવી. તો જો અત્યારે હું ખેતરમાં આવી ગઈ અને તમે ક્યાં ખોવાઈ ગયા તા સવારના? તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવારના નહીં, બપોરના. એ 2 દિવસના ભેગા. બપોર પછી થઈ કારણ કે કાલ આપણો વિડીયો નતો આવ્યો. હમણાં એને કામનો કઈ પાર નથી. એમ કયો ને કે સવારથી ઉઠ્યા ને તે સાંજ સુધી મોબાઈલ હાથમાં લેવાનો વારો નતો આવતો. એટલું એક ધારું કામ છે. એક બાજુ જ પાણી વારવાનું ચાલુ કર્યું. સવારે હું ન હોય ઘરે ને બપોરે આવ્યો તે જો થોડીક પતંગો લેતો આવ્યો તો કે સંક્રાંત આવી તો પછી પતંગ ઉડાડવી હોય ને. આમ તો હવે અમે તો પતંગ શું ઉડાડીએ, પેલા શોખ હતા બહુ. પેલા તો ગાંડા શોખ હતા. નિશાળું માં રજા રાખીને દોરા પાતા અઠવાડિયા અગાઉ ને પતંગો લેવા જતા. હરખ હોય ને, હરખ. તો હવે એટલા પતંગના કઈ શોખ રહ્યા નથી. અમે આજે પવન એવો છે ને, થોડીક લઈ આવ્યા. કેટલી લઈ આવ્યા? હા, થોડીક પતંગ લઈ આવ્યો તોય હાવ તો પતંગ વગર ગમે નહીં આપણે. કારણ કે સંક્રાંત ખાલી જાય ને પતંગ ઉડાડતા આવડતું હોય ને ન ઉડાડીએ ને તો એમ થાય કે ન ઉડાડીએ આપણે. વર્ષમાં એકવાર આવતો હોય તહેવાર. હવે જે પેલા ઉડાડતા ને સવારે ઉઠી અગાસી ઉપર ચડી જતા ને સાંજે ઉતરતા સીધા. બપોરે એકવાર જમવા ઉતરતા ખાલી. નાસ્તો રોંઢે લાડવા ને તલપાક ને એવું બધું ઉપર અગાસી ઉપર આવી જતું.
ને પતંગ ઉડાડવા જાતા હું છાયામાં જ જાતો. ફ્રેન્ડ ના ઘરે. હા, હવે મેરેજ નતા થયા ને તો એ દક્ષાથી 3-4 ગલી આગળ મારા ફ્રેન્ડ નું ઘર હતું ને ત્યાં જાતો. પાછું છાયામાં જવું થયું. હા, હવે લગ્ન થઈ ગયા એટલે પછી ઘરવાળીનું માને રાખવું પડે ને, એટલે હવે આપણે દક્ષાના પિયરે જઈએ પતંગ ઉડાડવા. ગયા વર્ષે ગયા હતા. જૂનો ફોટો છે આમાં મોબાઈલમાં હે કે ને નીકળી ગયા આમાં મૂકજો આપણે પતંગ આપણે ગયા તા એ ફોટા ને હું ઉપાધિ કરે, ફોટા આપણે પાછા નવા પાડ લે. હું કાલે હા ઈ છે નવા પાલે હું તો જવાનું છે મારા તો હે ને દક્ષાના પિયરે આપણે સંક્રાંત ઉજવવા જાહું. અહીંયા પ્રિયલ ને ઘડીક વાર મોજ કરાવીશું. આમ તો આખો દિવસ ને આપણે ઘડીક વાર મોજ કરીશું અહીંયા. હા તમારે ક્યારે પતંગ ભરાઈ ચગાવીશું જાય બાકી આજ તો જો હવે કાલ પછી સંક્રાંત આવે ને આખો દિવસ અહીંયા જવાનું હોય એટલે પાણી આખા ખેતરમાં વરવાનું બાકી હતું. એટલે હું બપોરે આવ્યો ને એટલે સીધો જમીન મશીન ચાલુ કરી દીધું. અડધું જો આજ સાંજ સુધી પીવડાવાય ને એટલું પીવડાવી ને બાકીનું કાલે સવારે વેલું કરી દેવો ચાલ. એટલે પછી કાલ તો આપણે નીકળવાનું છે 10:30-11 વાગે. એટલે સવારે 3-4 કલાક ચાલુ કરી દઉં ને વેલું તો આખું ખેતર પી જાય. એટલે પછી આપણે એની ઉપાધિ ન રહી. દક્ષાને જો નવરી નહોતી પછી મારે પાણી ચાલુ કરવાનું હતું ને તે દક્ષાને કીધું કે તું જા ફટાફટ થી ઓલી ગાયની ગદપ ને વાઢી લે. હા પછી બે દી ગરાય નહીં એમાં. હા નકર હું એકલો પછી ગદપ વાઢું કે પાણી વાળું કે એકલો હું ન પૂગી. પ્રિયલ પૂતી હતી ને એટલે આ બધી થઈ ગયું. હવે જો એ હોકારો દઈ વાંચી તો પ્રિયલ લઈ જાય પતંગો લઈ આવ્યો ને કઈ ની રેતી નથી પ્રિયલ. દક્ષાએ જાય પતંગો એટલે ઢગલો કરી દીધી ને પ્રિયલ ને રમાડે. પ્રિયલ ને પતંગ ચગાવી ને હે પ્રિયલ હા જોઈને લઈ લીધી. ઓહો તો જો કાલે મકર સંક્રાંતિ હે તો બધાય પતંગ ચગાવવા અગાસીએ ચડી ગયા છે. મન પડે ત્યાં બધાને મોજ છે પતંગ ચગાવવાની ને અમે તો જવાનું છે અમારા પિયર ત્યાં પતંગ ચગાવવું મસ્ત મજાના. કા પ્રિય ચગાવીને આમ ધ્રુવારે ને ત્યાં મારે એને ત્યાં મોજ પડી જાહે. અમે ગયા વર્ષે ત્યાં જ ગયા હતા. ગઈ ફાડી નથી પ્રિયલ તો ઉડાડવાનું ફાડવાનું બધું ચાલુ કરી દીધું. હજી એમાં કન્યા બાંધવાનું બાકી છે. હજી કન્યા બાંધવાના છે. પછી ચગે એમને તો ચગે નહીં. નવી કોરી હજી તો લઈને આવ્યા. પછી ચગાવ હું ઝેરો બેરો ને લઈ આવ્યા. ઓલું શું કહેવાય ફેંકી લઈ આવ્યા. ફેંકી ચગાવે ને પ્રિયલ આવતા વર્ષે ચગાવે. આ વર્ષે તો એને નથી આવડતી હજી. એને મોબાઈલ હાથમાં જોઈએ. જો મોબાઈલ જોઈએ આ સીધે સીધો. હા એ દીકુ હા તો જો તો ઢગલો પતંગ હોય. મોબાઈલ જોઈએ ઢગલો જો જાય તારા હાટુ એટલી બધી પતંગ લીધી આપણે. પી ઉડાડશે પતંગ તો એક સંક્રાંત કહેવાય એટલે બાનું છે પણ આમ તો મોટો તહેવાર કહેવાય. ને આ દિવસે તો એમ કહે ને માં કે મુહૂર્ત જોવાની જરૂર ન પડે એવો સારો દિવસ કહેવાય. કા એવું હોય ને કાલનો દિવસ બહુ સારો કહેવાય. બહુ સારો શુભ દિવસ છે. કમોરતા ઉતરી જાય. કમોરતા કાલથી ઉતરી જાય. હા ચોરી પ્રિયલ કાલે કઈ નવું કામ કરવું હોય કઈ કરો ને પતંગ ની મજા ન લે. હા પતંગ ની મોજ ભેગી લેવાની ને ગાયું ને લીલું નાખવું ને કબૂતર ને ચણ નાખવું ને એવા પુણ્યના કામ ની માણસો કરતા હોય. હા ખાવા પીવાનું એને દે એવું બધું તો જેને જે કરવું હોય એ કરી શકે. ગોર બાપાને દે તો બધું ગાયું ને લીલું નાખતા હોય. જે કરે તે એમ કે હવ ને છોકરાને પતંગની મોજ હોય. ચોરી પ્રિય બહુ દોરો પાછો પાડે. એવો દોરો પાય કે મસ્તીનો કે કોઈની પતંગ એની જેટલી પતંગ કોઈ ચાટ ન કરી શકે એવો પાછો હવે એ ઉડાડતો જ નથી. પેલા હું પાઈ દેતો એને પછી એને શોખ લઈ ગયો તો કે મારે પાવવો પછી એનો દોર પાતો હું મારો દોર પાતો. નિશાળુમાં અમે સ્પેશિયલ એના માટે રજા રાખી દેતા દોર પાવવા માટે. પતંગની ખરીદી કરવા હારે જતા ને દોસ્તારો ભેગા થઈ બહુ ઉડાડતા બહુ પતંગોની મોજ કરી લીધી આપણે નાના હતા ત્યારે. છોકરાઓ આવતા પતંગ ઉડાડવા એ કહે કે હાલો બધા અહીંયા કોટ છે ઉડાડીએ. ક્રિકેટ નથી રમતો અને ઓલું નથી કરતો. એ આ પતંગ નથી ઉડાડતો. એ હવે પોતાનું કામ કરવું પોતે કરવું. બાકી તો મોટો દિવસ થયો ને એટલે આપણે ગાયું લીલું નાખવું ને એવો
પુણ્યના કામ કરીએ. પણ આમાં ગાયું લીલું નાખવામાં આવ્યો એમ કે ગાયુંને ને માણસો સારો દિવસ હોય ને એટલે ઝાઝા બધા માણસો પછી લીલું નાખતા હોય ને એટલે એમ કે એ પછી ગાય આપણે કેમ ગદપ ખવડાવીએ તો એને પછી કહીએ કે સાંજે એને ગદપ ન ખવડાવાય કે પાણી નો પાઈ દે, ગદપ ખાય ને પાણી નો પીવડાવાય નકર એને આફરો ચડે. આપણે આફરો કહીએ અને ડોક્ટરની ભાષામાં કંઈક બીમારીનું નામ કે હોય ને ઓવર પછી થઈ જાય ને બધા કરતા હોય એટલે એક જ દિવસમાં બધા નાખી દે. કારણ કે આમ આપણે રેગ્યુલર માણસો ગાયું દેખે ને ક્યાંય બહાર નીકળ્યા હોય તો લીલું નાખતા હોય એટલે એ નોર્મલ થયું. પણ પછી આ દિવસે પુણ્યનો દિવસ કહેવાય એટલે ઝાઝા બધા માણસો લીલું નાખે ને બધા થોડું થોડું નાખે તોય ગાયુંને તો એવું છે કે જેટલું દેખે એટલું પછી એને તો ખાવું જ હોય. એટલે ખાઈ તો લઈ પણ રાતે પછી અમુક આપણે પશુના ડોક્ટર હોય ને એમ કહેતા હતા કે એને માપમાં લીલું નાખવું નકર કે રાત્રે પછી એને કે ઓવર ખાઈ લે ને એટલે રાત્રે પછી બીમારી એને એવી થાય ને કે એની પાચન શક્તિ એટલી કામ ન કરી શકે એમ પછી એને બીમારી થઈ જાય. અને આ પતંગ ચગાવવામાં એ જો સવારે વેલા અને જો પતંગ ચગાવવામાં છે ને સવારે વેલા પંખીડા નીકળતા હોય ને એટલે 9 વાગ્યા પછી જ ચગાવાય પતંગ. બહુ વેલી નહીં ચગાવવાની, સાંજે દિયાકની જઈને પછી પંખીડા નીકળતા હોય એટલે જો પંખીઓનો ધ્યાન રાખતા આપણે જઈએ એક ધ્યાન રાખવાનું. અમારા કુગલા ને દોરો હલવાઈ ગયો તો પણ નીકળતો નહીં, અમે કાઢતા ને જો એક નખ કપાઈ ગયો છે. ઈ છે ને પાછું આમ હાથમાં આવે પણ આમ પકડવાનો ખેતરમાં પતંગ આવતી હોય ને એટલે એના દોરા ખેતરમાં પડ્યા હોય એટલે એ હાઈલા જતા હોય ને તો એના પગમાં દોરો ફસાઈ ગયો તો પછી હાથમાં નતું આવતું. અમે બહુ ટ્રાય કરી હતી. એનો 4 ઓલા હોય ને નખ એમાંથી એક નખ એનો કપાઈ ગયો. જા એક પગમાં એને 3 છે આગળ નખ ને બીજા પગમાં જો 2 જ છે આગળ. આ એને પતંગના દોરામાં જેવું થઈ ગયું. કાઢવા નતો દેતો, હાથમાં ન આવે ને એટલે કબૂતર હાથમાં ખાવા આવે પકડવા તો ન દે ને કરાઈ જાય પકડીએ તો પછી ઝાઝા દિવસ સુધી એનાથી નીકળો નહીં ને દોરો કપાઈ ગયો છેલ્લે ખોજી ગયો ને એક નખ એનો આખો કપાઈ ગયો. એટલે પતંગ ચગાવો પણ પંખીનું ધ્યાન રાખતા તો આપણે મજા માણતા પશુ પંખીને નુકસાન ન થાય એવો ઉત્સવ એવો આપણે હાથે કરીને તો એવું ન કરતા હોય. હા, તહેવાર એવો મનાવજો બધા કે નુકસાન ન થાય એમ. તો પ્રિયલ છે ને ફંદા કરતી હતી ને તે પપ્પા જો બહાર લઈને ગયા પાણી વારે ને કે થોડીક વાર લાગશે પણ ત્યારે ઉપર કંઈકનું ધ્યાન રાખું તો બસ જાઓ. એ જો અમે અહીંયા બેઠા હતા ઘડીક વાતું ચીતું કરતા હતા. એ જો બધાને મકર સંક્રાંતિ સેફ જાય એવી શુભકામના બધાને. એપી મકર સંક્રાંતિ બધાને અમારા પૂરા પરિવાર તરફથી મકર સંક્રાંતિની ઘણી બધી શુભેચ્છાઓ. કાલ જ છે ને? હા, કાલ જ છે ને. કાલ જ હોય ને 14 તારીખ. હા, અમે તો જો અહીં બેસી ગયા તારીખ લાગે છે. આજે પવન બાયણે નથી નીકળવાનું મન થતો. એ જોવે છે તો કાંઈ બેસી જઈએ. હવે આપણે બાયણે છે ને જઈએ ને તોય પવન લાગે છે. બાયણે રોગી ઠંડી નથી, ભેગો પવન લઈ છે. ચાલે હું તો પતંગ કેવી ઉડાડે તો પવન વધારે અવરિયાણ હોય ને તો બધાને મજા આવે પતંગ ચગાવવાની. તો જો બધાને એપી મકર સંક્રાંતિ બધા માટે સેફ જાય એવી શુભકામના. ને જો આજનો વિડીયો બસ આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મસ્ત મજાનો તહેવાર મનાવજો બધા. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મસ્ત પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.